नमस्कार, मी विधी आहे तुमच्या स्वागत करीत आमच्या कार्यक्रम ભક્તિमध्ये। તમે સમજી જ ગયા હશો કે આજે વાત તો ગણપતિ બાપ્પાની થવાની છે। આમ તો આખું વર્ષ જે ગણેશોત્સવની આપણે રાહ જોતા હોઈએ એ ગણેશોત્સવ 10 દિવસ રંગે ચંગે હવે પૂર્ણ થઈ રહ્યો છે, પણ હવે વિસર્જનની વેળા આવી પહોંચી છે। ત્યારે ગણપતિ બાપ્પાનું વિસર્જન કરવું કેવી રીતે, કઈ શાસ્ત્રોક્ત વિધિથી કરવું અને ગણપતિ બાપાનું વિસર્જન શું ન કરીએ તો ન ચાલે? આવો સવાલ જો તમારા મનમાં પણ થતો હોય તો આજે આ સવાલોના જવાબ મેળવવા છે। આ સવાલોના જવાબ આજે આપણને આપવાના છે આચાર્ય અભિમન્યુ ત્રિવેદી। આચાર્યજી, સ્વાગત છે। નમસ્કાર। નમસ્કાર। તો બસ વધારે રાહ ન જોતા શરૂ કરીએ ગણેશજીના વિસર્જન પરની અમારી આ વિશેષ રજૂઆત। જ્યારે ગણેશ ચતુર્થી આવે તો એવું થાય કે ગણપતિ બાપ્પાને ઘરે લઈ આવીએ। જ્યારે ગણપતિજી ઘરે આવે તો જાણે કોઈ મહેમાન આપણા ઘરે આવ્યા હોય તેવી આગતા સ્વાગતા કરીએ, પણ જ્યારે વિસર્જનની વેળા આવે ત્યારે એવું થાય કે જાણે ઘરનું જ એક સદસ્ય હવે આપણને છોડીને જઈ રહ્યું છે। ત્યારે સૌથી પહેલો સવાલ તો એ જ થાય કે શું આ વિસર્જન ન કરીએ તો ન ચાલે? શાસ્ત્રીજી, એનો કોઈ જવાબ આપશો? શું વિસર્જન ન કરીએ તો ન ચાલે? જી, શાસ્ત્રોમાં તો દરેક જ્યારે બી કોઈ બી દેવને આપણે બોલાવતા હોઈએ ત્યારે અવશ્ય રૂપે એમનું વિસર્જન કરવાનું લખ્યું છે, પણ જ્યારે ભગવાન સાથે એવી આત્મીયતા બંધાય છે કે તમે ઘણા બધા વિડીયોમાં કે સોશિયલ મીડિયા ઉપર પણ જોતા હો કે ભગવાનનું વિસર્જન થતું હોય, નાના બાળકોથી લઈને વૃદ્ધ લોક એ પણ રડતા હોય છે કે બાપા અમને છોડીને ન જશો। પણ શાસ્ત્રોક્ત પરંપરાઓ, શાસ્ત્રોક્ત વિધિઓ જે વેદોમાં વર્ણિત છે એ દરેક વિધિને અનુસરીને જ્યારે બી કોઈ બી ભગવાન અથવા દેવને આપણે બોલાવતા હોઈએ, કોઈ બી અને વ્યવહારિકતામાં પણ જો આપણે જોઈએ તો કોઈ મહેમાન જ્યારે આપણે ઘરે આવે તો આપણને ખબર જ છે કે ક્યારે ને ક્યારે વિદાય લેવાના છે। અને બીજું કે ભગવાન ગણપતિ મહારાજ જ્યારે પ્રથમ દિવસે આપણા ઘરે આવે છે ત્યારે એમની માતા, એમના મમ્મી કહેતા પાર્વતી માની આજ્ઞા લઈને આવે છે અને એમની મા પણ એમનો ઇંતજાર કરતી હોય છે, એમની વાટ જોતી હોય છે ક્યારે મારો દીકરો આવશે, ક્યારે મારો દીકરો આવશે। અર્થાત કે અવશ્ય રૂપે વિસર્જન કરવું અનિવાર્ય છે। ભગવાનને આપણે વિદાય આપીશું ત્યારે બાપા વહેલા આપણા ઘરે આવશે ને, એટલા માટે વિદાય આપવી જરૂરી છે। અચ્છા, તો એક સવાલ એ થાય કે આ ગણેશોત્સવની 10 દિવસની પરંપરા કેવી રીતે શરૂ થઈ હશે? કેમ 10 જ દિવસ આપણે સ્થાપન કરીએ? જી, આ વર્ણન ભગવાનના 10 દિવસ જ કેમ, જો એ જાણવું હોય તો આપણે મહાભારતમાં જવું પડે। મહાભારત કાવ્યની અંદર, મહાભારત ગ્રંથમાં એક કથા છે, એ કથા આપને કહીશ। બહુ પરમ પ્રતાપી એવા રાજા નલ અને એમના ધર્મપત્ની દમયંતી, એમનું નામ આપ બધાએ સાંભળ્યું હશે। ત્યારે એક દિવસની વાત છે કે રાજા નલ 12 વર્ષ સુધી તપશ્ચર્યામાં લીન રહેતા, નીતિ નિયમ બધું જ કાર્ય કરતા, પણ એક વખત સવારે પ્રાતઃ ઉઠીને શૌચ ઇત્યાદિ ક્રિયા કરીને જ્યારે સ્નાન કરતા હતા ત્યારે પગની પાની ધોવાનું રહી ગયું અને એ દોષ જઈ કલિયુગે એમનામાં પ્રવેશ કરી દીધો। કલિયુગે પ્રવેશ કર્યો એટલે નલ રાજાની બુદ્ધિ થઈ ગઈ ભ્રષ્ટ, અને ભ્રષ્ટ બુદ્ધિથી એમનું સર્વસ્વ સઘળું વિનાશ થઈ ગયું। નલ અને દમયંતી બંનેને જંગલોમાં રહેવાના વારા આવ્યા। બંનેની વચ્ચે એક જ વસ્ત્ર હતું, કોઈ નલ રાજા બહાર જાય તો દમયંતી એ વસ્ત્ર પહેરીને, દમયંતી બહાર જાય તો નલ રાજા, દમયંતી બહાર જાય તો એ વસ્ત્ર દમયંતી પહેરીને જાય। ત્યારે એ સમય દરમિયાન અજય ભગવાને એમની પરીક્ષા લેવા નલ અને દમયંતી છૂટા પડી ગયા। ત્યારે એક વખત શંખભૃંદ નામના એક ઋષિ હતા, એમના આશ્રમમાં દમયંતી ભટકતી પહોંચે છે અને ત્યારે ઋષિને પોતાનું પૂરું વૃત્તાંત કહે છે। ત્યારે ઋષિ કહે છે કે તમે ભગવાન ગજાનંદ ગણપતિ મહારાજની ઉપાસના કરો, અને એ દિવસ હતું ભાદ્રપદ શુક્લ ચતુર્થી। એ દિવસે એને પ્રારંભ કર્યું ભગવાનની પૂજા કરવાનું, અને ભગવાનની પૂજાના 10મો દિવસ જ્યારે થયો ત્યારે એના પતિ નલ અને એનો એક પુત્ર હતો, એ ત્રણે આખું પરિવાર ભેગું થયું, એમના ઉપરથી આવેલું જે સંકટ હતું એ ટળી ગયું। ત્યારથી અત્યાર સુધી ગણપતિના 10 દિવસ સુધી પૂજન થાય છે। ખૂબ સરસ જાણકારી તમે આપી શાસ્ત્રીજી। જણાવ્યું કે શા માટે 10 દિવસનું આપણે પૂજન કરીએ છીએ। તમે એ પણ કહ્યું કે વિસર્જન તો કરવું જ પડશે, તો વિસર્જનની આદર્શ રીત કઈ હોઈ શકે? વિસર્જન, એક તો હું ફરી આપને કહીશ કે વિસર્જન એટલે બહુ ભગવાનથી છૂટું પડવું એટલે બહુ અસહ્ય હોય છે, પણ વિસર્જનની સમ્યક રીતિ રિવાજ સાથે જો આપણે વિસર્જન કરીએ તો બહુ યોગ્ય ગણાશે। સાંજે અથવા બપોરે જે મુહૂર્ત હોય એ મુહૂર્ત પ્રમાણે તમે વિસર્જન સમય ભગવાનની પંચોપચાર પૂજા કરવી, જેમાં ભગવાનને ધ્યાન કરવું, ભગવાનનું આવાહન કરવું, ભગવાનને ધૂપ કરવી, ભગવાનને દીપક કરવું, દીવો કરો
અને ભગવાનને સરસ મજાના મોદક અર્પણ કરવા. મોદક કહેતા આપણી ગુજરાતી ભાષામાં લાડવા થાય. ભગવાનને સરસ મજાના, અને શક્ય હોય તો ગૃહિણીઓ ઘરેથી લાડવા બનાવજો, અને એ બી ગોળવાળા. હા, ભગવાનને બહુ ભાવે છે. ગોળવાળા લાડવા બનાવીને ભગવાનને અર્પણ કરવાના. અને એક વાત બહુ ખાસ રાખજો કે સરસ મજાનું લાલ કલરનું વસ્ત્ર લઈએ, જેની અંદર 4-5 લાડવા મૂકીએ, બીજી 2-3 મીઠાઈ મૂકીએ, એ કપડાની પોટલી બનાવીએ અને ગણપતિ દાદાને અર્પણ કરીએ. કારણ કે દાદાને બહુ જ ભૂખ લાગતી હોય છે. જો રસ્તામાં ભૂખ લાગે તો દાદા એ ભોજન કરી શકે. એવી રીતે ભગવાનનું વિસર્જન કરવું, એ ભગવાનની વિસર્જન પહેલાંની પૂજા કરવી. એટલે કે ગણપતિ બાપાને વિસર્જન કરો છો ત્યારે લંચ બોક્સ પણ સાથે ભરીને આપો, એ ભૂલવાનું નથી. કોઈ ખાસ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ શાસ્ત્રીજી? જી, ઘરની અંદર ખાસ બાબત એ ધ્યાન રાખવી કે ઘરમાં વાક્ષેપ હોય કોઈ સ્ત્રી, બરાબર, તેને એનાથી દૂર રહેવું. વાત 2 નંબરની વાત કે સ્નાન ઇત્યાદિ કરીને ભગવાનનું વિસર્જન કરવું. અને વિસર્જન વેલાએ ખૂબ સંસ્કારોનો ધ્યાન રાખવો કે ગણપતિ બાપ્પા મોર્ય ઇત્યાદિ તો આપણે આનંદની સાથે કરવાનું જ છે, પણ કોકને ગુલાલ ઉડાડીએ તો જાતા ગુલાલ આપણે ન ઉડાડીએ, કોઈને નુકસાન થાય એવી રીતે પણ આપણે વિસર્જન નથી કરવું. બાપ્પાને રાજી ખુશીથી. અને જ્યારે વિસર્જન કરવા જાઓ ત્યારે બાપ્પાને છેલ્લા નમસ્કાર કરવાના અને બાપ્પાને કહેવાનું કે હે પ્રભુ, આ 10 દિવસ મારાથી કોઈ પણ ભૂલ ચૂક થઈ હોય તો મને ક્ષમા કરજો. મેં તમારી સેવા કરી, મેં તમારી પૂજા કરી, મેં તમારી ચાકરી કરી, હું તો બાળક છું, મારાથી કોઈ પણ ભૂલચૂક થઈ હોય તો હે વિઘ્ન વિનાયક, હે ગણપતિ દાદા, અને તમે જે તમારા નામ રાખ્યું હોય ગણપતિ મહારાજનું કે આ મારા આ ગણપતિ, મારા વક્રતુંડ ગણપતિ, મારા લંબોદર ગણપતિ, એ નામોચ્ચારણ કરી દાદાને વિદાય આપવી. અને સરસ મજાની દાદાની ઓમ ગંગ ગણપતયે નમઃ, ઓમ સિદ્ધિ વિનાયક નમઃ, સરસ મજાની આ ધૂન પણ ગાવી. ખૂબ સરસ જાણકારી શાસ્ત્રીજી તમે આપી. આમ તો એવું કહેતા હોય કે આ સંપૂર્ણ ગણેશોત્સવનું પૂર્ણ ફળ જો પ્રાપ્ત કરવું હોય ને તો વિસર્જનના દિવસે બપ્પાને શું કરીએ કે ગણેશોત્સવનું પૂર્ણ ફળ મળે? કારણ કે આજકાલ છે ને એવું છે કે લોકો ફાયદો, ફળ આ બધું બધાને જોઈએ છે. આપણે ભલે કહીએ કે કર્મ કરો, ફળની આશા ન રાખો, પણ ફળ શું આપશે ગણપતિ બાપ્પા? છેલ્લે દિવસે શું કરીએ? જી, છેલ્લા દિવસે ગજાનંદ ગણપતિ મહારાજની પૂજા વિધિ પૂર્ણ થાય. અને જો વિશેષમાં જો તમે સામર્થ્યવાન હોવ, તમારા જોડે સારી એવી લક્ષ્મી હોય તો રાજી ખુશીથી ભગવાનનું ગણેશ યાગ પણ આપણે કરી શકીએ. જેમાં ભગવાનને લાડવાની આહુતિ અપાય છે. ઘરની અંદર બધા શિક્ષિત છો, બધા ભગવાનના સ્તોત્ર ભણો છો તો ગણપતિ અથર્વશીર્ષ છે, ભગવાન સંકટનાશક ગણેશ સ્તોત્ર છે. આવા સ્તોત્રના પાઠ કરવાથી પણ ગણપતિ દાદા રાજી થતા હોય છે. અને વિશેષમાં નાના નાના ગણપતિ દાદાના સ્વરૂપના નાના નાના બાળકો, નાની નાની બાળિકાઓને ઘરે બોલાવી એમને પણ આપણે એ ભગવાનના વિસર્જન નિમિત્તે આપણે એમને ભોજન કરાવીએ તો પણ સારા ફળની પ્રાપ્તિ મળે છે. અને એક વાત ખાસ યાદ રાખજો જીવનમાં કે ફળ મળે કે ન મળે, જેવી રીતે અમારા વિધિબેને કીધું કે કર્મ એ કર્મ જ, અને દાદાની આગળ રડતા નહીં જવાનું, ક્યારેય ભગવાનની આગળ રડતા જવા જ નહીં. હંમેશા ભગવાનની આગળ હસતા ચહેરે જજો, જેથી ભગવાનને તો ખબર જ છે કે તમને શું દુઃખ છે, પણ તમે જ્યારે ભગવાનના જોડે હસતા ચહેરે જાઓ તો ભગવાન પણ આનંદમાં આવે કે ના, મારો ભક્ત આજે હસતો હસતો આવ્યો છે. અને એ સ્માઇલ, એ હાસ્યની અંદર, એ સ્મિતની અંદર આપણા બધા જ દુઃખો પ્રભુ દૂર કરી દેતા હોય છે. વાહ, ખૂબ સરસ તમે જાણકારી આપી. અને એમ પણ આપણે કહીએ છીએ કે ભગવાન તો અંતર્યામી છે, આપણા તમામના દુઃખને જાણે છે, છતાં પણ માનવ સહજ પ્રકૃતિ હોય છે કે અભિવ્યક્ત થઈ જાય. પરંતુ કેટલીક બાબતો એવી હોય છે કે જેની કામના આપણે ઈશ્વર પાસેથી કરતા હોઈએ. કોઈ ધનની કામના કરે, કોઈ સંતાન પ્રાપ્તિની કામના કરે, કોઈ એવું ઈચ્છે કે એમને વ્યવસાયિક ક્ષેત્રે પ્રગતિ મળે. તો આવા તમામ બાબતો માટે કોઈ ચોક્કસ ઉપાય ખરો કે જે વિસર્જનના સમય કરી શકે? જી અવશ્ય. જો કોઈ જાતકને ધનની તકલીફ હોય છે, બહુ મહેનત કરે છે, બહુ પરિશ્રમ કરવા છતાંય એનું ફળ નથી મળતું, ધન સારી રીતે પ્રાપ્ત નથી થતું, ધન કમાઈએ છે પણ ઘરમાં ધન રહેતું નથી, કંઈક ને કંઈક એવી તકલીફો આવીને ઊભી રહી જાય છે અને આપણું ધન જતું રહે છે, તો મિત્રો વિસર્જનના દિવસે ઉત્તર દિશા તરફ બેસવાનું. કારણ કે ઉત્તર દિશામાં કુબેર મહારાજનું વાસ છે. ઉત્તર દિશામાં બેસી હાથમાં લીલા મગ લેવાના અને લીલા મગ હાથમાં લઈ એક મંત્ર ઓમ નમો ભગવતે ગજાનનાય સ્વાહા, આ મંત્રનું યથાશક્તિ જાપ કરવું. આ મંત્રનું રટન કરવાથી ભગવાન ગણપતિ મહારાજને પછી એ જે હાથમાં મગ છે લીલા, એ લીલા મગ ગણપતિ મહારાજના ચરણોમાં અર્પણ કરવાના. ગણપતિ મહારાજના ચરણોમાં અર્પણ કરી
અવશ્ય રીતે જે ધનની બાધાઓ થાય છે, જે કોઈ પણ ક્યાંય બી પૈસા અટવાયેલા છે, પૈસા આવતા નથી, ધન કમાઈએ છીએ પણ રહેતું નથી, બહુ મહેનત કરવા છતાંય જેવું ધન, જેવું યોગ્ય ફળ મળવું જોઈએ એવું ફળ નથી મળતું, એ બધી બાધાઓ ગજાનંદ ગણપતિ મહારાજ જે વક્રતુંડ છે અને લંબોદર છે, એ બધી બાધાઓ ધનના રિલેટેડ જેટલી બી તકલીફો છે એ ગણપતિ મહારાજ દૂર કરી આલશે. કોઈને સંતાન નથી, નિસંતાન છે, લગ્નને ઘણા વર્ષો થયા છે પણ સંતાન ભગવાન પાર્વતી માતાને સંતાન નથી, એટલે એમની યાદમાં એમને ગજાનંદ ગણપતિ મહારાજને ઉત્પન્ન કર્યા. તો મિત્રો અવશ્ય રૂપે ગજાનંદની આ ભક્તિ કરવાથી સંતાન મળશે. તો વિસર્જનના દિવસે સવારે સ્નાન ઇત્યાદિ કરી અથવા વિસર્જન કરતાં 1 કલાક પહેલાં હળદરથી ગજાનંદ ગણપતિ મહારાજનું નાનકડું સ્વરૂપ બનાવવાનું. જો બનાવતા ન આવડે તો ઘરની અંદર કોઈ રંગોલી કરતો હોય, બરાબર છે, કાં તો પછી તમે હળદર પલાળી અને એની અંદર સરસ મજાની દિવાસ કોઈ પણ સળી લઈને ભગવાનનું સ્વરૂપ એક કાચીની ઉપર બનાવવાનું, જેને હરિદ્રા ગણપતિ કહેવાય છે. અને હરિદ્રા ગણપતિ બનાવી એની ઉપર જમણા હાથની અંદર એક કાચ રાખવો અને એની ઉપર આવી રીતે સંપુટ બનાવવું. અને સંપુટ બનાવી ઓમ ગમ ગજાનનાય પુત્ર વરદાય નમઃ આ મંત્રનું ઉચ્ચારણ અષ્ટોત્તર શતમ 108 વાર કરશો તો અવશ્ય ગજાનંદ ગણપતિ મહારાજ તમારા ઘરે પુત્ર સ્વરૂપે વહેલા પધારશે. તો મિત્રો અવશ્ય રૂપે આ પ્રયોગ કરજો, જેથી તમારે સંતાનની જે બાધા છે એ ગજાનંદ ગણપતિ મહારાજ દૂર કરે. હવે આગળ કે કોઈને વ્યવસાયમાં તકલીફ છે, કોઈને નોકરીમાં અથવા વ્યાપારમાં પ્રગતિ નથી થઈ રહી, નોકરી નથી મળી રહી, એના માટેનો જો ઉપાય કરવો હોય તો વિસર્જનના દિવસે આ ઉપાય કરજો. મિત્રો તમારે સૌથી પહેલાં તજ, લવિંગ અને ઇલાયચી આ 3 દ્રવ્યો જોડી લેવા, એને ભૂકો એટલે એનું પાવડર બનાવી દેવું. પાવડર બનાવી ગજાનંદ ગણપતિ મહારાજની સામે જવું અને ભગવાનના ચરણોમાં ઓમ વક્રતુંડાય હુમ આમ કહી સહેજ ચપટી એ તેજાના તજ, લવિંગ, ઇલાયચીનો પાવડર ભગવાનના ચરણોમાં પધરાવવું. આવી રીતે 108 વખત ગજાનંદ ગણપતિ મહારાજ ઉપર જો આ પ્રયોગ આપણે કરીશું, અવશ્ય વ્યવસાયને લગતી, નોકરીને લગતી, વ્યાપારને લગતી બધી સમસ્યાઓ દૂર થશે. તો મહારાજ તમે જાણકારી આપી કે પ્રમોશન કેવી રીતે મળશે, ધન પ્રાપ્તિ કેવી રીતે થશે અને સંતાન પ્રાપ્તિ કેવી રીતે થશે. હવે વાત આવે વિવાહની કામનાની. જેમને યોગ્ય જીવન સાથીની પ્રાપ્તિ કરવી છે એમણે વિસર્જનના દિવસે શું કરવું? જો કોઈ કરજ વધી ગયું છે, દેવું વધી ગયું છે તો શું કરવું? આવા કોઈ ચોક્કસ ઉપાયો ખરા? જી અવશ્ય છે. સૌથી પહેલાં તો આપ એ ચિંતામાં ન રહેતા કે ગજાનંદ ગણપતિ મહારાજને વિવાહ રિલેટેડ કઈ ઉપાય બતાવું અને તમને રિદ્ધિ સિદ્ધિ બે મળે, એવી કોઈ ચિંતા કરતા નહીં. જે સ્ત્રીના લગ્ન નથી થઈ રહ્યા, જે પુરુષના, જે દીકરાના, કોઈ બી વ્યક્તિના લગ્ન નથી થઈ રહ્યા, તો અવશ્ય રૂપે વિસર્જનના દિવસે આ પ્રયોગ કરવો, જેથી તમને શીઘ્રાતિ શીઘ્ર યોગ્ય વર અથવા યોગ્ય કન્યાની પ્રાપ્તિ થાય. આ મંત્ર છે ઓમ વક્રતુંડેક દ્રષ્ટાય ક્લીમ રીમ શ્રીમ ગમ ગણપતયે નમઃ. હવે આ મંત્રનું જાપ તો કરવું, પણ કેવી રીતે કરવું? તો મિત્રો આ ગણપતિ મહારાજનું મંત્ર ભગવાન ગણપતિ દાદા જોડે જવું, એમની જમણી બાજુ બેસી જવું અને જમણી બાજુ બેસીને જમણા કાન તરફ આપણો એમનું મુખ હોવું જોઈએ. કારણ કે આ વિવાહની બાબત છે એટલે આપણે સ્પષ્ટ રીતે ભગવાનને કહેવાનું છે કે મારી ઉંમર થઈ છે અને મને શીઘ્રથી શીઘ્ર સારી કન્યા અથવા વરની પ્રાપ્તિ કરાવો. તો ગણપતિ દાદાની જમણી કાન તરફ બેસીને એમના કાનમાં આ મંત્રનું ઉચ્ચારણ કરવું. આ મંત્રનું ઉચ્ચારણ 12 વખત કરવું અને આ મંત્રનું ઉચ્ચારણ કરતી વખતે હાથમાં ઘઉં લેવા, ઘઉં લઈ પછી મંત્ર પૂર્ણ થાય 12 વખત બોલી લો એટલે ભગવાનના ચરણોમાં એ ઘઉં મૂકવા અને ભગવાનને લાલ ચંદનવાળું અથવા કંકુનું બંનેમાંથી કોઈ પણ ભગવાનના ચરણોમાં તિલક કરવું. જો આ પ્રયોગ કરશો તો અવશ્ય રૂપે આવતા ગણેશોત્સવમાં તમે સપત્ની અથવા સપતિ આ બંનેની સાથે તમે બેસશો. ભગવાન વિઘ્ન વિનાયક અવશ્ય તમારી આ મનોકામના પૂર્ણ કરશે. આગળ જઈએ તો કોઈ વ્યક્તિને ઘણું બધું ઋણ ચડી ગયું છે અને ઘણા બધા જાણકારો આ ભગવાન ગણપતિ મહારાજનું ઋણ મુક્તિ એવું અનુષ્ઠાન પણ કરતા હોય છે. જો તમારાથી ક્યાંક દેવું તમારી ઉપર વધી ગયું હોય, કોકના જોડેથી પૈસા લેવાઈ ગયા હોય, તમે ચૂકવી નથી શકી રહ્યા, બહુ પ્રયત્ન કરી રહ્યા છો પણ એ દેવું ઉતરી નહીં રહ્યું, બહુ મહેનત કરી રહ્યા છો, આ દેવું ઉતરી નહીં રહ્યું, તેના માટે શું કરવું?
તો એના માટે મિત્રો હાથની અંદર મગ લેવા અને હાથની અંદર ઘઉં લેવા અને હાથમાં જવ લેવા. હાથમાં ઘઉં, મગ અને જવ લઈ ભગવાનનું આ મંત્રનું જાપ કરવું. ગણેશ ઋણમ છિંદી વરેણ્યમ હુમ ફટ સ્વાહા. આ મંત્ર બોલવાનું 108 વખત. 108 વખત આ મંત્ર બોલી અને જે તમારા હાથમાં જવ, ઘઉં અને મગ છે એ ભગવાનના પાટલું જે છે, ભગવાન જે બાજોટ ઉપર વિરાજમાન છે એ બાજોટની નીચે મૂકી દેવાના. તો મિત્રો આ પ્રયોગ જો કરશો તો અવશ્ય રૂપે ઋણમાંથી મુક્તિ મળશે. 100% કરજો, ભૂલ્યા વગર કરશો અને ગજાનંદ ગણપતિ મહારાજની અવશ્ય રૂપે તમારી પર કૃપા થશે. હવે વિધિબેને કીધું એ પ્રમાણે કે બાધા બંધનમાંથી મુક્ત કેવી રીતે થવું. હા, કોઈ રાજભયથી બંધાયેલો હોય છે, કોઈ સર્વકારથી બંધાયેલો હોય છે, કોઈ કારાવાસમાં હોય છે, નિર્દોષ વ્યક્તિ કારાવાસમાં હોય છે, કાં તો પછી કોઈ પણ પ્રકારના કોઈ વ્યક્તિ બંધનમાં બંધાયો હોય તે બંધનમાંથી મુક્ત કેવી રીતે થવું. તો બંધનમાંથી મુક્ત થવા માટે મિત્રો અવશ્ય રૂપે ઘરમાં નારિયેળ અથવા શ્રીફળ હાથમાં લેવું. એ શ્રીફળ હાથમાં લઈ ઓમ ક્ષિપ્ર પ્રસાદાય નમઃ આ મંત્રનું જપોચ્ચારણ કરતાં કરતાં 7 વખત આ મંત્ર બોલવું અને એ શ્રીફળ ભગવાનના ચરણોમાં મૂકવું. આ ક્રિયા, આ પદ્ધતિ અને આવી રીતે જાપ કરવાથી ભગવાન ગણપતિ મહારાજ દરેક વ્યક્તિને દરેક બંધનમાંથી મુક્ત કરે છે. દરેકને કોઈ પણ તકલીફમાં હોય, કોઈની વાતોમાં આવી ગયો હોય, બાળક ખોટા રસ્તે ચડી ગયો હોય, ખોટા રવાળે ચડી ગયો હોય, તો એવા નાના પ્રકારના બંધનોમાંથી ગણપતિ મહારાજ એની બુદ્ધિના દાતા છે, એની બુદ્ધિમાં પ્રવેશ કરી અને પાછો સન્માર્ગ તરફ દોરશે. તો મિત્રો અવશ્ય રૂપે આ પ્રયોગ પણ કરવો. અને એમ પણ ગજાનન ગણપતિ તો મુક્તિના દાતા છે, એટલે આપણા તમામ બંધનોમાંથી તેઓ મુક્તિ અપાવવાના છે. પરંતુ હજુ ઘણા સવાલો છે. ગજાનન શ્રી ગણેશનું વિસર્જન ક્યાં કરવું? માટીની મૂર્તિનું સ્થાપન કરીએ છીએ તો શું ઘરે જ વિસર્જન કરી શકાય? કેવા પાત્રમાં વિસર્જન કરવું જોઈએ? એ જળનું શું કરવું? જ્યાં શ્રીજીનું સ્થાપન થયું એ અનાજ ઇત્યાદિ વસ્તુઓનું શું કરવું જોઈએ? આ તમામ સવાલોનો જવાબ મેળવવો છે, પણ એક નાનકડા વિરામ બાદ. પુનઃ ભેટુયા અલ્પ વિરામ નંતર. વિરામ બાદ આપ સૌનું પુનઃ સ્વાગત છે. ગણેશ વિસર્જનની વેળા આવી પહોંચી છે, ત્યારે ગણેશ વિસર્જનની આદર્શ રીત કઈ તેની આપણે વિરામ પહેલા વાત કરવી. વિવિધ ઉપાયોની પણ વાત થઈ, પરંતુ હવે શાસ્ત્રીજી સવાલ એ છે કે ગણપતિજીનું વિસર્જન ક્યાં કરવું જોઈએ? ઘરમાં કરવું, બહાર કરવું, નદીએ કરવું, ક્યાં જવું? જી, ભગવાન ગણપતિ મહારાજનું વિસર્જન તો શાસ્ત્રોક્ત વિધાન પ્રમાણે જો આપણે જોવા જઈએ તો ઘરની બહાર થાય. વિસર્જનનો અર્થ થાય વિસર્જયતિ ઇતિ વિસર્જનમ. વિસર્જન એટલા જ કે આપણા ઘરે કોઈ મહેમાન આવ્યા હોય તો આપણે એને દ્વાર સુધી મૂકવા જઈએ છીએ કે નહીં? હા, તો અવશ્ય રૂપે. ને હવે તો આપણે માટીની બધા જ મૂર્તિઓ લે છે, ઇકો ફ્રેન્ડલી ગણપતિજીની મૂર્તિ લાવે છે, જેથી પ્રકૃતિને પણ કાંઈ નુકસાન નથી થતું. તો મિત્રો વિસર્જન કરવું હોય તો આપણા ગુજરાતની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશનો દ્વારા ભિન્ન નાના તળાવો પણ બનાવ્યા છે, ત્યાં બી તમે વિસર્જન કરી શકો છો. તમારા ઘરની નજીક કોઈ નદી વહેતી હોય તો એ નદીમાં પણ આપ વિસર્જન કરી શકો છો. તમે કોઈ સમુદ્ર કિનારે રહેતા હો, સમુદ્રના સ્થાન ઉપર રહેતા હો તો સમુદ્રમાં પણ ભગવાન ગણપતિ મહારાજને વિસર્જન કરી શકો છો. પણ વિસર્જન કરતી વખતે જ્યારે ગણપતિ દાદાને હાથમાં લો ત્યારે ભગવાનને ફરી એક વખત નગરની યાત્રા અવશ્ય કરાવી. ઘરમાં ગજાનંદજી મહારાજને બેસાડ્યા છે તો આખા ઘરમાં ભગવાનને પ્રદક્ષિણા કરાવી. સોસાયટીમાં બેસાડ્યા છે તો આખી સોસાયટીમાં, અને આખા એરિયાની અંદર બેસાડ્યા છે તો આખા એરિયાની અંદર જો શક્ય હોય તો ભગવાનને આમ આનંદની સાથે ફેરવવા અને ભગવાનનું વિસર્જન કરવું. ને ઘરની અંદર જો વ્યવસ્થા ન હોય કે બહાર મેં વિસર્જન ન કરી શકીએ તો મિત્રો ભગવાનને ઘરની અંદર પૂર્વ દિશામાં સરસ મજાનું, કારણ કે આપણે ભગવાનની ભક્તિ કરવાની છે, ફોર્માલિટી નથી કરવાની. તો શક્ય હોય તો કોઈ પણ ધાતુનું આપ વાસણ લઈ શકો છો. સ્ટીલ છે, એલ્યુમિનિયમ છે, અને સક્ષમ હોવ તો સોનાના પાત્ર પણ આપ લઈ શકો છો. રજતનું, ચાંદીનું પાત્ર પણ આપ લઈ શકો છો. જેટલી ભગવાનની મૂર્તિ છે એ મૂર્તિ પ્રમાણેનું પાત્ર લેવાનું. એ પાત્રની અંદર ભગવાનને સરસ મજાની વિદાય આપવાની. ભગવાનને વિસર્જનની અંદર ભગવાનને પધરાવવા. અને પધરાવતી વખતે જ્યારે ભગવાન પૂરા વિલીન થઈ જાય છે, અર્થાત એ જે માટીની મૂર્તિ છે એ માટીની મૂર્તિ
જલની અંદર આખી વિલીન થઈ જાય છે. અને વધેલી જે માટી છે, તો જો તમારા ઘરે તુલસી ક્યારો હોય તો તુલસી ક્યારાની અંદર એ માટીનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ખૂબ સરસ જાણકારી તમે આપીને. આજકાલ તો એવું થાય છે કે લોકો પ્લાસ્ટિકના ટબમાં વિસર્જન કરે, ત્યારે તમે કહ્યું કે ધાતુનું કોઈ પાત્ર હોય તો એ વધારે સારું, અને જળનું શું કરવું તેની જાણકારી પણ તમે આપી. પરંતુ હવે જે સ્થાન પર શ્રીજીનું સ્થાપન થયું હતું તેના વિશે થોડું જાણવું છે. ઘણી વખત કેવું હોય કે વિસર્જન તો કરી દીધું, પણ પછી એ બધી જ વસ્તુ એમને એમ લોકોના ઘરમાં 2-3 દિવસ પડી રહેતી હોય છે. તો જ્યાં સ્થાપન થયું છે એ સ્થાન પર રહેલી વસ્તુઓનું શું કરવું, અનાજ, ફળ ઇત્યાદિ વસ્તુઓનું? જી, એ વાત બહુ યોગ્ય અને બહુ જાણવા જેવી છે, ને આ અનુસરવું અનિવાર્ય છે. કારણ કે ઘણી બધી જગા અમે જોતા હોઈએ છીએ, અને તમને પણ ફીલ થતું જ હોય છે કે વિસર્જન થઈ ગયું, બાપાને લઈ ગયા હોય, બાપાનું જે સ્થાન ઉપર બાપાને આપણે 10-10 દિવસ બેસાડ્યા, પછી એ સ્થાનનું આપણે મોલ જ નથી કરતા. તો આ બહુ ખોટી વસ્તુ છે. મિત્રો, જ્યારે ભગવાન ગણપતિ દાદાનું સ્થાપન કર્યું હોય, ગણપતિ દાદાને જ્યાં વિરાજમાન કર્યા હોય, ગણપતિ દાદાને જે ફળ અર્પણ કર્યા હોય, એ ક્યારેય ફેંકી દેવા નહીં. 3-3 દિવસ સુધી, 4-4 દિવસ સુધી મૂકી રાખો તો બગડી જાય. તો મિત્રો, તમારે ત્યાં જે પણ મહારાજ આવ્યા હોય, જે પ્રથમ દિવસે આવ્યા હોય અથવા પ્રતિ દિવસ આરતી કરવા આવ્યા હોય, જે પણ પંડિતજી આવ્યા હોય, જે પણ વિપ્ર આવ્યા હોય, એ વિપ્રને સહર્ષ હસતા મોઢે પ્રસન્નતાની સાથે એ સંપૂર્ણ વસ્ત્ર છે, ત્યાં પડેલી સોપારીથી લઈને, ફળથી લઈને, વસ્ત્રથી લઈને, અનાજ સુધી એ દરેક અધિકાર એ ગણપતિ દાદાના જેમને સેવા કરી છે, જેમને તમને ભગવાનના મંત્રોચ્ચાર સંભળાવ્યા છે, એ વ્યક્તિ કહેતા બ્રાહ્મણ દેવને એ સહર્ષ આપવું જોઈએ. આ શાસ્ત્રોક્ત વિધિ છે, અને જેનાથી આપણે આટલું બધું ભગવાન માટે કરીએ અને આટલા માટે ચૂકી જઈએ તો એ યોગ્ય નથી. ખૂબ સરસ. મને હવે એક અંતિમ પ્રશ્ન એ થઈ રહ્યો છે કે જ્યારે બપ્પાને વિદાય આપી રહ્યા છે, જ્યારે વિસર્જન કરી રહ્યા છે, એ સમયે આપણા મનમાં ભાવ કેવો હોવો જોઈએ, અને જ્યારે એ આપણા ઘરેથી જઈ રહ્યા છે ત્યારે આપણે એને શું કહેવું જોઈએ? આપણે કોઈ મહેમાન હોય તો એમને કહીએ કે ફરી આવજો, તો બાપાને શું કહેવાનું છે? બાપા તો એક બહુ સરસ વાત કહીશ કે તમારું જે ભાવ છે, આપણું જે ભાવ છે, હા, એ બાપા પ્રત્યે અનન્ય હોવું જોઈએ. અનન્ય ભાવ સાથે બાપાને આપણે વારે ઘડીએ કહીશું કે પ્રભુ, શુભે શુભે કર્મણી પુનરાગમનમસ્તુ. ખાલી બાપાને આપણે સંકટ ચતુર્થી, ગણેશ ચતુર્થીની વખતે જ નથી બોલાવવા. પ્રભુને વિસર્જન વખતે આ પ્રાર્થના કરવી કે પ્રભુ, હું જ્યારે જ્યારે કોઈ પણ ધર્મ કાર્ય કરું તો પ્રભુ તમે વહેલા વહેલા પધારજો. પ્રભુ, હું ફરી આવતા વર્ષે આપણને બોલાવીશ, આપ વહેલા વહેલા પધારજો. અને વિશેષમાં કહેવું કે પ્રભુ, હું તો મનુષ્ય છું, અને તમારા અને મારાથી નાના પ્રકારના પાપો થઈ જતા હોય છે. તો પ્રભુને એક જ અરજ કરવી ગજાનંદ ગણપતિ મહારાજને કે હે પ્રભુ, આ 10 દિવસ દરમિયાન જો મારી ચાકરીમાં, મારી સેવામાં જો કોઈ ભૂલચૂક થઈ હોય, કોઈ સામગ્રી લાવવામાં ભૂલચૂક થઈ હોય, લાડવા બનાવતી વખતે તમને લાડવા ભાવ્યા હોય કે ન ભાવ્યા હોય, પ્રભુ એ તમામ બાબતોએ હું આપનાથી હૃદયથી પ્રાર્થના કરું છું, પ્રભુ મને ક્ષમા કરજો. અને મિત્રો, આ પ્રાર્થના મોટા થઈને નથી કરવી કે હું 25 વર્ષનો છું, 35-40 વર્ષનો છું. નહીં મિત્રો, 2 વર્ષનું બાળક જેવી અરજ કરતો હોય એ જ અરજ પ્રભુ માટે કરવી પડશે. કારણ કે ભક્તિમાં સમજદાર વ્યક્તિઓનું કામ નથી, ભક્તિમાં ગાંડું થવું પડે. ભક્તિમાં જેમ નરસિંહ મહેતા ગાંડા થયા, હા, ભક્તિની અંદર જેમ મોરિયા, જે ગણપતિ બાપા મોરિયા, આપણે જેમનું મોરિયા જે ભક્ત થઈ ગયા છે, એ જેવી રીતે ગાંડા થયા છે, ભક્તિમાં લીન થયા છે, એવી રીતે ભક્તિમાં લીન થઈ ગજાનંદ ગણપતિ મહારાજને આવી રીતે પ્રાર્થના કરવી અને વિસર્જન કરવું. અને તમે, આપણે એમના બાળકો છીએ, આપણા પિતા સમાન ગણપતિ મહારાજ છીએ. એટલે મિત્રો, ગણપતિ મહારાજ આવતા વર્ષે તો આવવાના જ છે, પણ એમને એક પ્રાર્થના, જે તમારી મનોકામના હોય, પ્રભુ મને આ વસ્તુ જોઈએ છે, પ્રભુ મારે આ વસ્તુની કમી છે, મારા જોડે ધન નથી, મારા જોડે કીર્તિ નથી, ઐશ્વર્ય નથી, એ દરેક વસ્તુ જે કંઈ પણ તમારી મનોકામના હોય એ ભગવાનને હૃદયથી માંગજો. પણ પછી આ છૂટ મળતી હોય ત્યારે આપણે આખી લિસ્ટ ન બતાવી શકીએ કે પ્રભુ આ બધું કામ બાકી છે. અર્થાત કે જે કંઈ પણ મનની પ્રાર્થના છે એ અવશ્ય પ્રભુ સાથે આપ માંગી શકો છો, અને ગણપતિ મહારાજ અવશ્યપણે એ તમારી મનોકામના પૂર્ણ કરશે. તો વિસર્જનની વાતો તો તમે કરી શાસ્ત્રીજી, પણ હવે એકવાર જયનાથ પણ કરવો પડશે. જી અવશ્ય. દેવા હો દેવા, ગણપતિ દેવા, ગણપતિ બાપ્પા મોરયા, પુરચા વર્ષી લવકરિયા. ગજાનન શ્રી ગણેશને બી પ્રાર્થના કરીએ છીએ કે આવતા વર્ષે વેલેરા પધારજો. આપણે આજના એપિસોડમાં ગણેશજીના વિસર્જનની વાત કરી, વિસર્જનની આદર્શ રીતની વાત કરી. ગજાનન શ્રી ગણેશને જ્યારે તમે વિદાય આપી રહ્યા છો ત્યારે તેના કાનમાં શું કહેવું, કઈ મનોકામનાને કેવી, ને તમારી મનોકામનાની પૂર્તિ કેવી રીતે પૂરી થશે તેની પણ વાત કરી.
આપણે એ પણ જાણ્યું કે ગજાનન શ્રી ગણેશના વિસર્જનની સાચી રીત અને તેની સાથે સાથે કઈ રીતે કરવું જોઈએ, ક્યાં કરવું જોઈએ, આ તમામ બાબતોની જાણકારી આજે શાસ્ત્રીજી તમે પૂરી પાડી. આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આપને બી જય ગણેશ. સ્વસ્થ રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો. બિલકુલ. અને ગજાનન શ્રી ગણેશના આશીર્વાદ રહ્યા તો બિલકુલ આખું વર્ષ મસ્ત જવાનું છે અને આવતા વર્ષે ગજાનનને ફરી આવકારવાના છે. રજા આપશો. નમસ્કાર. જય ગણેશ.